સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા પતિ પત્નીને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે। પોલીસે દારૂ ભરેલી ઓટો રિક્ષા સાથે જયદીપ ચિમનભાઈ ટીલવા અને તેની પત્નીની ધરપકડ કરી હતી। તપાસ દરમિયાન બંને પાસેથી કુલ 334 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી। પોલીસે આરોપી પાસેથી 1 લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ કબજે કર્યો। આ ઉપરાંત દારૂનો જથ્થો મંગાવનાર દેવસિંહ નામના વ્યક્તિ અને અનેક મહિલાને ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ઉત્તરાયણ પોલીસે દારૂનો જથ્થો ઓટો રિક્ષા સહિત કુલ રૂપિયા 1,45,000નો મુદ્દામાલ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।